રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? અને અમે પણ મજામાં. જો આજે તો સવારે ઉઠીને હજી તો કાંઈ કામ તો નથી કર્યું. 9:30 વાગ્યા છે. આજે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. વિશાખાની સ્કૂલે જવાનું છે ને એની બેગ ને એની બુક ને એનું યુનિફોર્મ ને લેવા. એટલે જો વિશાખા તૈયાર થઈ ગઈ છે, ચાંદલો કરી લીધો છે, કા જે વાલા કરી લીધું ને, દીવાબત્તીને એવું બધું કરી અને મમ્મી દીકરી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હા, પછી અમે અત્યારે જો હવે જઈએ છીએ સ્કૂલે. તૈયાર થઈ ગયા. હવે 9:30થી 10:30નો ટાઈમ છે લેવા જવાનો. એટલે હવે મમ્મી દીકરી નીકળશું. અને વિશાખા એમ કહે છે કે મને કમર દુખે છે. કમર દુખે છે? એવડા છોકરાની થોડી કમર દુખે. હાલો હવે કહી દે શું કહેવાનું છે. રામ રામ. રામ રામ સીતારામ. પછી જય શ્રી કૃષ્ણ. પછી જય શ્રી રામ. પછી હર હર મહાદેવ. આજે આપણે ક્યાં જવાનું છે? બુક લેવા. હા, તો ચાલો કે અમે બુક લઈ આવીએ અને આગળ પછી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને પેન્સિલ લઈ આવીએ, અને બેગ લઈ આવીએ, અને યુનિકોર્ન લઈ આવીએ. યુનિફોર્મ. ઓકે, બાય કરી દો. ચાલો બાય બાય. જો અમે નીકળી ગયા છે ને લીફમાં છે. હવે જાય છે એક્ટિવા લઈને અમે મમ્મી દીકરી. વિશુ આપણો એક્ટિવા ક્યાં છે? હું ક્યાં મને બતાવતો. એ આ તો વિશુએ ગોતી દીધું એક્ટિવા. વિશુ સાફ કરવું પડે એમ છે. ચલો તો બાય બાય કરી દો કે અમે જઈએ. જો અમે પહોંચી આવ્યા છે વિશાખાની સ્કૂલે અને હવે અંદર જઈએ છીએ ધીમે ધીમે. હવે એનું યુનિફોર્મને ક્યાં આપે છે એ જોઈએ છે. આ છે વિશાખાની સ્કૂલ. જોઈએ પછી બધાના નંબર ના આવે ને એ લોકોના અહીંયા ફોટા લગાડે છે. કોઈ ફંક્શન ને થાય ને તો વિશાખાને અંદર જાય ભેગી ફાર પડી કે મારે અહીંયા રહેવાનું હશે. હાઈફાઈ એમનો કર હાઈફાઈ કરી આવો છો. વેરી ગુડ. જો મેડમ બોલાવે. અહીંયા ને વિશાખાના યુનિફોર્મ માટે માપ કરાવે છે કે એના માપનું, પણ એ લોકો તો એમ કીધું કે આ છેલ્લી સાઇઝ છે તો એ થઈ જશે. બાકી માપ તો ખાલી એમને એમ એ લોકોએ સીવડાવ્યા છે. પછી જે નાના હોય નાના ને એ રીતે સીવડાવ્યા. કદાચ પહેલાં માપ નથી લીધો, અત્યારે લઈને આપે છે. જો અમે આવી ગયા છે ઘરે અને વિશાખાએ એની બુક લઈ લીધી. શું લઈ આવી? પછી બીજું એમાં અંદર હશે. જો હું તમને બતાવું વિશાખાનું શું શું આવ્યું છે ને એ બુક ને યુનિફોર્મ ને બધું બતાવું. હા, કાઢીને એટલે વિશુ બતાવે. બતાવ. જો આ વિશુની સ્કૂલ બેગ. હા એમરા, વેરી ગુડ. જો આ છે સ્કૂલ બેગ. પછી આ બતાવ, આ વિશુનો યુનિફોર્મ. આમ સીધો રાખ. ની ઉપર રાખ. એમ સીધો એમ હલાવમાં ને. જો આમ રાખ. બસ. તો આ છે વિશુનો યુનિફોર્મ. એક યુનિફોર્મ, એક આ યુનિફોર્મ. આમ સીધું. હા બસ. છે આ યુનિફોર્મ. એક આ એનું આઈ કાર્ડ. કેમ? આ છે વિશુનું આઈ કાર્ડ. એ એક સારા માટે છે. જો આ લોકોએ એવું કીધું છે, એ એનું એક
પોઝિટિવ પોઈન્ટ છે કે આ લઈને જવાનું તો જ વિશાખાને એ લોકો પાછી આપે. આપણે સ્કૂલે તેને તેડવા જઈએ ને તો આપવું પડે, તો જ એવી આપણે આપે વિશાખાને. નહીંતર આ એને બતાવીએ ને તો એટલે કે આપણો કોઈ બીજા નો લઈ આવી શકે એમ, એના મા બાપ સિવાય ને આઈ કાર્ડ સિવાય. એ બહુ સારું કહેવાય કે આપીએ ને તો જ એ લોકો આપણે વિશાખાને આપે. હવે બુક આપું, બુક કાઢીને બતાવી. સીધ જાઓ વિશાખા. જો વિશાખા સ્કૂલના બેગ ને બુક ને લઈને ચાલુ થઈ ગયું સ્કૂલે જવાનું. હાલ મૂકી જાઓ. હાજે જા ને, હાલ હાજે મૂકી જાઓ. તારી મેડમ આજે તને હાઈ કરતી હતી ને, શું નામ છે એનું? ભાવિતા મેડમ. હા, વેરી ગુડ. બાય બાય. સ્કૂલે જાસ ને? બાય બાય. જો જાય છે સ્કૂલે, જો જાય. મને લઈ જાવી. જો અત્યારે તમે જોવો જ છો વાતાવરણ. અહીંયા થઈ ગયો છે રાજકોટમાં વરસાદ ચાલુ. અમે જો બપોરે પછી ત્યાંથી સ્કૂલેથી આવીને બધું કામ કર્યું, રસોઈને નહોતી થઈ, રસોઈ કરી, રામનું ટિફિન કર્યું અને પછી મમ્મી દીકરી જમીન સૂઈ દીધી. જો અત્યારે ઉઠી પણ વરસાદ ગાજ્યો એટલે ગાજે તો ખરી પણ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં ને તો અત્યારે જ ચાલુ છે. તો પછી મેં કીધું કપડાને બારે પડ્યા હતા તો સુકાતા હતા, તો મેં કીધું લઈ લઉં. એટલે નીંદર ઉડી ગઈ, એમાં કપડાં બચી ગયા, નકર તો ભીંજાઈ જાય. અને જો વરસાદ. પાંચ વાગ્યા હતા તો વરસાદે ચાલુ થઈ ગયો છે ધમધોકાર. એટલે સારો આવે છે ને એવો ગાજે છે. અને લગભગ વરસાદનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. ખેડૂત માટે બહુ જ ખુશખબરી, કદાચ વધારે આવી જાય વાવણી જેટલો. અમુકે તો ઓરવીને વાવી દીધા છે. હું કાલે જ મમ્મીને પૂછતી હતી કે મમ્મી માંડવી નથી વાવી, તો અવાર ઓરવવી નથી, વરસાદ થાય ને પછી જ વાવી છે. નહીં તો અમારી વાડીએ પાણી મલક છે ને તો વારે વખતે વહેલી વાવી દે છે. તો કાલે મમ્મી કહેતા હતા કે ના ના, કે હજી ઓરવવી નથી, કે અવાર વરસાદ થાય ને પછી જ વાવવી છે. એટલે જો થઈ જાય તો સારું કહેવાય. વારે વખતે 11સના વાવણા થઈ જાય. મને ખબર છે, હું ખેડૂત દીકરી છે ને, એટલે 11 થાય ને ત્યાં તો વાવણા થાય. કાલે 11 ગઈ, તો આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. જો કદાચ આવી જાય ને વાવણા થઈ જાય તો સારું કહેવાય. તો ચાલો. જો તમે લાઈવ જોજો, કબૂતર રાહ જોઈને જ બેઠા. હું દરવાજ બારી ખોલીશ ને તો એ ફટાફટ આવે. એક તો વરસાદ આવે છે, જો બેઠા એ રાહ જોઈને જ બેઠા છે. અત્યારે એનો ટાઈમ થયો ને એને બિચારાને ભૂખ લાગી. હવે હમણાં જો ત્યાંથી આવી જાય બારીએ જમવા. વરસાદ આવે છે ને તો ભીંજાઈને આવ્યા છે ત્યાં જમવા માટે. હવે ભૂખ લાગી હોય બિચારાને. જો વાગ્યા 7 અને 7:30 થઈ ગયા છે. અને અહીંયા પાછળ રામ મંદિર છે, તો ત્યાં આજે અમે આરતી કરવા જઈએ છીએ મમ્મી દીકરી. અહીંયા દીવાબત્તીને કરી લીધું છે અને કામ એ બધું થઈ ગયું છે. ઉઠીને વરસાદ હતો તે હવે તો બંધ થઈ ગયો. તો હવે મમ્મી દીકરી રામ મંદિર જાય છે. ત્યાં હે ને 42 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. 42 વર્ષ પૂરા થઈ ગયા છે. અખંડ રામધૂન દિવસ અને રાત શ્રીરામ જયરામ બોલે. અમારે દિવસ ને રાત પર સંભળાતું હોય અહીંયા શ્રીરામ જયરામ. અમારી પાછળ જ છે રામ મંદિર અને 42 વર્ષથી અખંડ રામધૂન બોલે છે. એટલે બહુ સારું કહેવાય અને મજા આવે. આપણે ત્યાં જઈએ ને તો આપણે કોઈ મંદિરે ન જતો એ જાય ને તો ત્યાં એને મજા આવી જાય. એવું મસ્ત વાતાવરણ. ત્યાં જાય એટલે મજા જ આવી જાય. રામધૂન બોલવાની મજા. ને જો અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. અમને ઘરે બેઠા સંભળાય છે કે આરતી ચાલુ થઈ. તો ચાલો આજે હું તમને રામ મંદિર બતાવું અને તેના દર્શન કરાવું અને આરતી કરાવું. તો ચાલો અમે હવે મમ્મી દીકરી જઈએ. કા વિશુને ત્યાં બહુ ગમે. વિશુ મસ્ત જેવાલા કરે. હું આજે તમને બતાવીશ. શ્રીરામ બોલશે યો. જો અમે હાલતા હાલતા જઈએ છીએ અને વરસાદે આવેલ છે. જો અહીંયા થોડો થોડો આવ્યો. મેં કીધું ને ત્યારે હવે રોડ ઉપર હવે દેખાય છે. અને હવે અમે મમ્મી દીકરી હાલતા હાલતા જઈએ. કા વિશુએ પાણીની બોટલ લીધી. બતાવતો દીકુ. હા, ખીચામાં ચાવી નાખી કે મારે રસ્તામાં પીવું હોય તો એટલે. કા
હા મેં લીધું. જો આ મંદિર લઈ ગયો તો હાલ. મને ભાવે એવા પેલા. તું ધોવાય ને જય જય કર વિશુ Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Bolo Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Jai Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Ram Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai હાલ ખાલી નીકળવા દે આ બાજુ નીકળી જા Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram જો અમે આવી ગયા છે મંદિરેથી પાછા અને વિશાખાનું ફેવરિટ આજ પ્રસાદીમાં હતું શું હતું બતાવ તો જો આ પેંડો વિશાખાનો ફેવરિટ અને પ્રસાદીમાં જો એટલું બધું હતું હવે ઢેફલી ખાવું. પછી નાળિયેર ચેવડો અને વેફર એટલું બધું પ્રસાદીમાં હતું આજ કદાચ 11 બે કાલે કોઈ કે કરી હતી ને આજે બધાય કરે છે એટલે મંદિરે કદાચ આજ 11 હે એટલે કદાચ આજે 11ની પ્રસાદી એમ તો રોજ સારી એવી પ્રસાદી હોય છે સારું બધું નવું નવું ને મલક આઈટમ હોય છે તો આજે વિશુખાની ફેવરિટ પેંડો કા વિશાખાને એના પ્રસાદીમાં પેંડો બહુ ભાવે કા બહુ ભાવે વિશાખા ખાય પેંડો. હા
પેંડો. આઈ પેંડો. પછી એને તમને હમણાં હું વિશાખાની બુક બતાવું. હજી તો નર્સરીમાં આવી છે તો કેટલી બધી બુક આવી છે. આપણે ભણતા ત્યારે એવું કાંઈ હતું તેથી તો હજી 5 વર્ષે તો પહેલાંમાં જતા ત્યારે તો ખબર પડતી ત્યાં સુધી રમતા ને હજી તો એને 3 વર્ષ પૂરા થયા નર્સરીમાં આવીને તો એને 7 બુક આવી છે. એમાં હજી આપણે ટકો ન પડે એવી બુકો હવે તો આવવા માંડી છે. તો હવે જો હું તમને હમણાં એની બુક આખી બતાવું. લાવ તો આ 2 આ 3 આ 4 આ 5 આ 6 ને 7 એટલી બુક આવી. હજી તો નર્સરીમાં છે ત્યાં તો શું કરે છોકરા બિચારા આમાં ભણી જ લેવાનું. કાવીશું ભણી જ લેવું ને.